નમસ્કાર દર્શક મિત્રો, ધ કેસરી ટાઈમ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. હું નિકુલદાન ગઢવી અને આજે આપની સાથે એવા વ્યક્તિ છે જેમના પરિચયની કોઈ જરૂર નથી. એકતાબા સોઢા, ચેરપર્સન આલઆર વેલફેર ટ્રસ્ટ, CEO કેડમસ સોઢા સ્કૂલ. એકતાબા, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખાસ કરીને આજે આપણે વુમન ડે આવે છે એના માટે આપણે મળ્યા છીએ. તો આપ મહિલાઓને શું કહેવા માંગો છો? મહિલાઓને તો ઘણું બધું કહી શકાય, પરંતુ હું એવું કહું કે હંમેશા જીવન એવું જીવવું કે જેમાંથી વ્યક્તિ કીધા વગર પણ પ્રેરણા મેળવી શકે. આજે હું મારી વાત કરું તો વિદેશથી ભણ્યા પછી હું મારી માટી મને પાછી ખેંચી લાવી, એટલે હું મારા વતન પાછી ફરી, મેં મારું કાર્યક્ષેત્ર જામનગર બનાવ્યું. તો મહિલાઓ માટે મારો એક જ સંદેશો છે કે તમારું જીવન એવું હોવું જોઈએ કે જેની અંદરથી દરેક વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પ્રેરણા મેળવી શકે. પ્રેરણા મેળવીને આપણે કેવી રીતે આગળ લઈ જવાની છે? ખૂબ સરસ કે ભારત જે અત્યારે ગ્લોબલ સ્ટેજ ઉપર બધાની નજર આપણા દેશ ઉપર છે, ત્યારે આપણા ભારતે વિકાસ ક્ષેત્રે શું કરવાનું છે તેમાં મહિલાઓનો ખૂબ મોટો ફાળો હોઈ શકે. કઈ રીતે? મહિલાઓનો ફાળો હુનરથી આવી શકે. એ 21મી સદી એ હુનરની સદી છે. જો 2047 સુધી ભારતને એક પૂર્ણ વિકસિત દેશ બનવું હશે તો એના કાર્યક્ષેત્રની અંદર મહિલાઓએ પણ પોતાના હુનરથી મોટી માત્રામાં જોડાવવું પડશે. તો મારી મહિલાઓને એ જ આજીજી અને અરજ છે કે આપ મોટી સંખ્યામાં ઇકોનોમિકલ ડેવલપમેન્ટમાં સાથે જોડાઓ, જેનાથી વિમેન એમ્પાવરમેન્ટ પણ થાય, સાથે સાથે દેશની ઉન્નતિ અને પ્રગતિ પણ થાય. એજ્યુકેશન વિશે આપ શું કહેવા માંગો છો? એજ્યુકેશન તો આપણા જીવનનો પાયો છે. એના વિશે તો કહીએ એટલું ઓછું છે કે એજ્યુકેશન નહીં હોય તો આજે હું એવું નથી કહેતી કે કાર્યક્ષેત્રમાં જોડાવા માટે જ ભણતરની જરૂર છે, કે પછી કોઈ મોટી સત્તા મેળવવા માટે જ એજ્યુકેશનની જરૂર છે, કે કોઈ કંપનીના CEO બનવા માટે એજ્યુકેશન. ના ના ના, જીવનમાં એક સારા વ્યક્તિ બનવા માટે પણ ભણતરની ખૂબ જરૂર છે. કે જ્યાં સુધી આપણે સારા કલ્ચરને, સારા લિટરેચરને, સારી વ્યક્તિઓ સાથે એક્સપોઝ નહીં થયા હોય, એમની સાથે આપણે એક્સપોઝર નહીં મળ્યું હોય, ત્યાં સુધી આપણી માનસિકતા બદલાઈ ના શકે. એટલે એજ્યુકેશન એ એક એવી બુલેટ છે કે જેનાથી વ્યક્તિનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. તો કંઈ મેળવવાની ચાહના પછી, પરંતુ સમાજમાં એક સારી વ્યક્તિ બનીને ઊભું રહેવું, એના માટે આજે ભણતરનો ખૂબ મોટો ફાળો છે. અને નારી શક્તિ વિશે મેમ આપ શું કહેવા માંગો છો? નારી તો ઓલરેડી શક્તિશાળી જ છે, એ ભૂલી ગઈ છે. બીજું કઈ જ નથી કે નારી જેટલું પાવરફુલ કોઈ હું માનતી જ નથી, થઈ જ ના શકે. આપણા શાસ્ત્રો પણ દેવીને જ પૂજે છે. હું રાજપૂત છું, મારામાં તો ખાસ અમે માતાજીનું નામ લઈને જ કોઈ પણ કાર્ય આગળ વધારીએ. તો નારીની શક્તિ તો અપરંપાર છે, પરંતુ જોવાનું એ છે કે 21મી સદીના ઇકોનોમિકલ પર્સપેક્ટિવની અંદર નારી કઈ રીતે રેલેવન્ટ બની શકે પોતાની શક્તિને. શું ફિઝિકલી ટેલેન્ટેડ બનવાનું છે? નહીં. શું મેન્ટલી? શું ઇમોશનલી? નહીં. બધી વસ્તુને સાથે લઈને ચાલવાનું છે, સાથે હુનર લેવાનું છે અને આપણી શક્તિઓને યાદ કરવાનું છે કે મારી અંદર જ પડેલું છે, ફક્ત મારે એને સ્કિલથી વાચા આપવાની છે. અને હવે આપને ઘણું બધું અચીવ કરી લીધું છે, તો હવે હજી શરૂઆત પણ નથી કરી. તો હવે આપને શું આગળ અચીવ કરવાનું છે? મારું એક જ સપનું છે કે હું સમાજની સેવિકા કઈ રીતે બની શકું કે દિવસ રાત ફક્ત મને એની જ ચિંતા રહે કે મારા ભાઈઓ બહેનો કેમ આગળ આવે, મારા દેશના યુવાનો કેમ આગળ આવે, મારા દેશનું યુવાધન એટલું બધું સશક્ત કેવી રીતે બને કે આવતીકાલે જે સાહેબનું સપનું છે કે ગ્લોબલ ઇકોનોમીની અંદર ઇન્ડિયા લાર્જેસ્ટ બનવી જોઈએ, તો એ સપનું મારા માટે મહત્વનું છે કે જેનાથી ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ અને આપણો સમાજ છે એ કલેક્ટિવલી સશક્ત બને. આપ અમારા બહેનોને હવે લાસ્ટમાં એજ્યુકેશન વિશે કે વુમન ડે માટે શું મેસેજ દેવા માંગો છો? હું વુમન ડે માટે આપને એક જ નમ્ર અરજ, આજીજી અને વિનંતી કરવા માંગુ છું કે જીવનમાં કોઈ પણ રસ્તો અપનાવો, એ ભણતરનો હોય, પ્રોફેશનલ ડેવલપમેન્ટનો હોય કે પછી પોતાના પરિવારને એક સારો ઓપ આપવાનો હોય, જે કરો એ 100% કરજો અને એવી રીતે ઝંપલાવો કે તમારું પોતાનું જીવન જ પ્રેરણાદાયી બની જાય. વુમન ડે માત્ર એક જ દિવસ માટે ઉજવવાનો દિવસ છે કે એવરી ડે ઇઝ અ વુમન્સ ડે? આપણે બધા જાણીએ જ છે. તમારા પરિવારમાં એક વખત ઝાંકી કરીને જોઈ લો કે તમારા માતા છે, તમારા વાઇફ છે, બધા છે એ એમ્પાવર્ડ વિમેન છે,
હા, એ જરૂરી છે કે એક દિવસ એવો હોય આપણી પાસે જ્યારે આપણે તેને વિશેષ યાદ કરીએ કે એની સિદ્ધિઓને, એની પ્રવૃત્તિઓને, એના અચીવમેન્ટ્સને, એને બધાને આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તો હા, વુમેન્સ ડે જરૂરી છે, હું એની હિમાયતી છું, પરંતુ હું તો એવું માનું છું કે એવરી ડે ઇઝ અ વુમેન્સ ડે. થેન્ક યુ એકતાબા. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય માતાજી.